નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। આજે દાહોદમાં એક મોટા બ્રેકિંગ ન્યૂઝ સાથે હાજર છીએ। દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો શંખનાદ વાગી ગયો છે। રાજકીય માહોલ અત્યંત ગરમાઈ ગયો છે। આજથી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। સવારથી જ કલેક્ટર કચેરી અને તાલુકા કચેરીઓમાં ઉમેદવારો અને તેમના સમર્થકોનો ભારે ધસારો જોવા મળ્યો છે। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો પોતાના વિશાળ કાફલા સાથે ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા। જિલ્લા પંચાયતની 50 બેઠકો, 11 તાલુકા પંચાયતની 254 બેઠકો અને દાહોદ નગરપાલિકાની 36 બેઠકો પર આગામી દિવસોમાં જોરદાર જંગ જામવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। આ વખતે આમ આદમી પાર્ટીએ સૌથી આક્રમક રણનીતિ અપનાવી છે। તેઓએ જિલ્લા પંચાયતની 39 બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામો જાહેર કરીને મેદાન મારી દીધું છે, જ્યારે ભાજપ અને કોંગ્રેસ હજુ સુધી સત્તાવાર રીતે પોતાની ઉમેદવારોની કોઈ અંતિમ યાદી જાહેર કરી નથી। બંને પક્ષોના મોટા નેતાઓએ ઉમેદવારોને ટેલિફોનિક સૂચના આપી સીધા જ ફોર્મ ભરવા માટે મોકલ્યા છે। કચેરીઓમાં ઉમેદવારોને તેમના સમર્થકોની ભીડના કારણે આખા જિલ્લામાં રાજકીય વાતાવરણમાં ભારે ઉત્તેજના અને ગરમાવો જોવા મળી રહ્યો છે। વિવિધ બેઠકો પર ઉમેદવારી નોંધાવવા પહોંચેલ દાવેદારોએ પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે અને શક્તિ પ્રદર્શન પણ કર્યું છે। મિત્રો, આ ચૂંટણી સાથે દાહોદના રાજકારણમાં હવે સીધી અને તીવ્ર ટક્કર જોવા મળવાની છે। આગામી દિવસોમાં દરેક પક્ષ તરફથી વધુ મોટી જાહેરાતો અને રણનીતિઓ સામે આવવાની સંભાવના છે। ડીટીવી ન્યૂઝ તમારા માટે આ ચૂંટણીની દરેક અપડેટ, ઉમેદવારની માહિતી અને જમીની હકીકત લાવતું રહેશે। તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો। લાઈક કરો, શેર કરો ને ડીટીવી ન્યૂઝ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો, જેથી કોઈ મહત્વની ખબર તમારાથી છૂટી ન જાય। આભાર।